હેલો, ગુડ મોર્નિંગ. બહુ ટાઈમ પછી એકચ્યુઅલી, અને આજે છે ફ્રાઈડે અને વેધર ખરેખર સરસ છે. અહીંયા 25 ડિગ્રી ઉપર જઈને એટલે હીટ વેવ કહેવાય. ખરેખર ગરમી લાગે, તમારી સ્કિન બળવા માંડે એટલી બધી. અને આજે મારે સ્નેહ પાછો આવી જવાનું છે. 5 ડેની ટ્રીપમાં ગયો હતો, તો આજે હું જોબ પરથી આવીશ ત્યારે એ પણ આવી જશે. તો ચલો જાણીએ કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવી રહી એની ટ્રીપ. એકચ્યુઅલી શું કર્યું એને, કેટલું એન્જોય કર્યું, એ બધું જ આપણે જાણીશું. તો સ્ટે ટ્યુન અને છેલ્લે સુધી બ્લોગ તમે જોજો આજનો. તો ચલો. મારો દીકરો આવી ગયો જો. એ મસ્ત લાગડું. મજા આવી તને? એ એન્જોય કર્યું? ખાવાનું પીવાનું બધું મસ્ત હતું. અરે વાહ, તો સરસ. મમ્માએ તો મિસ કર્યું, પણ મમ્માના જોવા વાળા ફોલોવર્સ એ મિસ કરે સ્નેહન રોજ. અને જાતે સૌથી વધારે મિસ કર્યો તને. સૌથી વધારે મિસ કર્યો ચાહતે. She admitted. Yeah. No, I didn't. Yes. No, I didn't. જાયગો એને હગી કર દે એક જા. જો ક્યુટી પાય. હવે કહી દે મિસ કર્યો તને. કહી દે ખાવા બેસતા ને તો મિસ કરતી. કાલે એમ કીધું ને વોક કરવા જઈએ તો કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, સ્નેહ ઇઝ નોટ ધેર. New idea? Yeah, એ How was it? it was good. મજા આવી? Yeah. જલસા પડી ગયા? Hmm. આ શું લઈ આવ્યો? Ready? શું લખ્યું છે એમાં? લાસ્ટ ટાઈમ એ આપી હતી ને આવી તો. એ Yeah. So blue. ફીલ Her cooker. નથી દેખાતું મને. No. ફીલ અર્થ વિથ યોર સોંગ્સ ઓફ ગ્રેટિટ્યુડ. વાહ બે વાહ. પ્લે કરતા Hmm? પ્લે થાય? No. સરસ કલર છે, યુનિક હે? Yeah. તો ચલો, સ્નેહ આવી ગયો અને આજે એને ભાવતી વસ્તુ બનવાની હતી. ઓફકોર્સ એના માટે મારી પાસે એક રેપ પડ્યું હતું, એને મેં કાપીને ક્રન્ચી કરવા મૂકી દીધું. મીનવાઇલ ઠેચો, દેશી ટાકો બનવાના હતા એકચ્યુઅલી. તો આ ઠેચો બનવાની ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને થોડા તેલમાં બધું સાતળી લેવાનું છે. એકદમ સરસ સતળાઈ જાય આ બધી વસ્તુ. પછી આપણે એન્ડ ટાઈમે કોથમીર એડ કરીશું અને એને થોડી વાર સાતળીશું. બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને થોડું સાતળવાનું છે. અને પછી એ મિક્સચરને આપણે ઠરવા દેવાનું છે. એકદમ સરસ રીતે ઠરી જાય પછી આપણે એને વાટી લેવાનું છે. અથવા તો હાથેથી વાટી શકો છો, અથવા તો મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી શકો છો. જે તમારી માટે ઇઝી પડે એ તમે કરી શકો છો. તો આ રીતે આપણો ઠેચો બની જાય છે. તો મેં ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આપણી ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ આવી રીતે પેનમાં લઈ લઈશું અને એને થોડી વાર સાતળવાનું છે. એમાં પનીર એડ કરીશું એટલે ઠેચો પનીર કાઇન્ડ ઓફ ટેસ્ટ બનવાનો છે. અને તમે પેસ્ટ બનાવી લો એટલે એમાં લેમન, થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. એનાથી ઠેચાનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. એકદમ રોટલી ભાખરી સાથે ખાવ ને ચટણીની જેમ તો પણ એટલો મસ્ત લાગે છે. તો તમે કોઈ દિવસ ના બનાવ્યો, આ મહારાષ્ટ્ર બાજુ વધારે ઠેચો યુઝ થતો હોય છે. ઇટ્સ સિમિલર ટુ અવર ગ્રીન ચટણી, પણ એનો ટેસ્ટ છે ને બહુ અલગ આવે છે ગ્રીન ચટણી કરતાં. એટલે
તમે કોઈ દિવસ ટ્રાય ન કર્યો હોય તો કરજો. અને હવે આપણે એમાં છે ને પનીર મેં લીધું છે. પનીરને આપણે આવી રીતે હાથેથી જ મસળીને અથવા તો તમે છીણી પણ શકો છો, જે તમારા માટે ઇઝી હોય. પનીર એકદમ સોફ્ટ હોય છે એટલે મેં આ રીતે હાથેથી જ મસળી દીધું છે. એ જે આપણે ઠેચો બનાવ્યો તો એની સાથે પનીરને આપણે મિક્સ કરીશું. તો આમાં બીજો કોઈ મસાલો હું એડ નહીં કરું, કારણ કે ઠેચો એકચ્યુઅલી સ્પાઇસી હોય, ગાર્લિકી હોય, એનો ટેસ્ટ ખરેખર સરસ આવતો હોય છે. એટલે પનીરમાં બીજો કોઈ મસાલો એડ કરવાની જરૂર પડતી નથી. તમારે સોલ્ટ એડ કરવું પડે તો થોડું કરવાનું, બાકી કાંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. તો આ રીતે મેં બધું મિક્સર તૈયાર કરી લીધું છે. હવે આપણે રોટલી, નોર્મલ જે રોટલી, તમારા ઘરે રોટલી વધી હોય તો પણ તમે યુઝ કરી શકો છો, ના વધી હોય તો બનાવીને પણ તમે યુઝ કરી શકો છો. તો જે પનીર અને ઠેચાનું આપણે મિશ્રણ બનાવ્યું એને આપણે રોટલી મેં નાની સાઇઝની બનાવી છે, એટલે કે પકડીને ખાતા ફાવે એટલા માટે. તો આવી રીતે એને પ્રેસ કરીને જે મિશ્રણ બનાવ્યું છે એ લગાવી દઈશું સરસ રીતે બધી બાજુ, અને પછી એને આપણે તવીમાં શેકી લેવાની છે 2 બાજુથી. તો આ રીતે બધી જ રોટલી તમારે જેટલા ટાકોઝ બનાવવા હોય એટલા ટાકોઝને તમે આવી રીતે લગાવો, અને પછી તમે તવી ઉપર ધીમા તાપે શેકી લેવાનું છે. થોડું ક્રન્ચી આઉટ લેયર થાય એવું કરવાનું છે. તો મેં એક બાજુ શેકી લીધું, હવે બીજી બાજુ પણ શેકી લઈશ. પનીરની બાજુથી ધીમા તાપે શેકવાનું છે, એટલે પનીર રોટલી સાથે જ ચોટેલું રહે પણ બ્રાઉન થાય. ફેરવવામાં થોડી કદાચ મુશ્કેલી પડશે, એટલે થોડું ધ્યાન રાખવાનું કે પનીર તવી સાથે ના ચોટી જાય. તો આ રીતે એકવાર 2 બાજુ શેકાઈ જાય પછી મેં જે સલાડ રેડી કર્યું હતું એમાં કુકુંબર, ટમાટો, ઓનિયન, થોડી કોથમીર લીધું છે. સલાડ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. આવી રીતે એડ કરીને આવી રીતે ટાકોનો શેપ રીતે આપીને પકડીને ખાઈ લેવાનું છે. ખરેખર ટેસ્ટી લાગે છે. તમે ટ્રાય કરજો એકવાર, અને જલ્દીથી પણ બની જાય છે. અને સાથે સાથે ગરમી હતી તો એની સાથે મેં કાઇન્ડ ઓફ અવાકાડો સલાડ બનાવવાનું વિચાર્યું, કે જે મેં અવાકાડો લઈ લીધો છે. એમાં કોથમીર, લેમન જ્યુસ, બ્લેક પાવડર, સોલ્ટ, આપણે જે હું ગ્વાકામોલી બનાવું છું નોર્મલી એ જ રીતે હું બનાવીશ. અને અવાકાડાનું મિશ્રણ આપણે રેડી કરીશું, એને આપણે બેઝ કાઇન્ડ ઓફ સલાડમાં યુઝ કરીશું. અને મેં આ સલાડ માટે ટમાટો, ઓનિયન, કુકુંબર મેં અગાઉ પણ કીધું એ કટ કરી લીધું છે. આ સલાડ મેં ટાકોઝમાં પણ યુઝ કર્યું છે, ને સેમ સલાડ હું જે આપણે અવાકાડોનું સલાડ બનાવીશું એમાં પણ આપણે યુઝ કરીશું. તો આ રીતે અવાકાડો થઈ ગયો છે રેડી સરસ. એને મેં પ્લેટમાં એકદમ સરસ પાથરી લીધો છે. જે મેં સલાડ બનાવ્યું છે એ સલાડ આપણે એવી રીતે ઉપરથી થોડું એડ કરીશું. આ રીતે સલાડ ખાવાનો એટલો સરસ ટેસ્ટ આવે છે. તમે એમનેમ નાચોસ સાથે અથવા તો ડોરિટોસ સાથે અથવા કોઈ પણ ક્રન્ચી ક્રિપ્સ સાથે તમે ખાઓ તો પણ બહુ સરસ લાગે છે, એઝ એ ડીપ અને સલાડ એવી રીતે. અને જે મેં આ ટોટીલા એક વધેલું મારે એને મેં યુઝ કર્યું છે એર ફ્રાયરમાં, ક્રન્ચી બનાવી છે. તો આ રીતે મેં ટોટીલા સાથે મેં સર્વ કર્યું છે. ખરેખર યમી લાગે છે. તમે ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં કે એકચ્યુઅલી કેવું લાગ્યું. ગરમીમાં તમે શું શું બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો, કેમ કે ઘણીવાર હું આઈડિયા નથી આવતા એકચ્યુઅલી કે શું બનાવું, એટલે મને જણાવજો. ચલો હવે ડિનર રેડી છે. હું તો અહીંયા આવી ગઈ. તું આવી ગઈ? ડેડી નથી જમવાના છે તો આવો ત્યારે હાલો. શું બનાવી ચાત? ગેસ એની ગેસ? હા, ટોસ્ટેડ નો It looks like it. દેશી ટાકોસ બનાવ્યા છે આજે. It's rotli. દેશી ટાકો વિથ રોટલી. યસ. Oh, what's this? Avocado. નો, ટ્રાય ઇટ એન્ડ લેટ મી નો. Paneer. યા Tofu. Oh, નો, paneer. પનીર પણ કેવું પનીર? Spinach. Palak. તમારે કેવું માનું? Green chutney. Avocado. ઠેચો? It's gonna be spicy. નો, ઇટ્સ નોટ સ્પાઇસી. ટ્રાય ઇટ. It's always spicy. ઉપર આ તમારે વેજીટેબલ નાખવાના, પછી આમ વાળીને ખાવાનું. ઓકે, દેશી ટાકો હતા. અને આજે આ સલાડ જેવું ખાવાનું મન થયું હતું એટલે અવાકાડો હતો, એટલે અવાકાડો સાલસા
અને એક રેપ પડ્યું હતું એનો યુઝ કર્યો બરાબર આમાં જ જવા દે એ બધું હા બસ એમ જ ખાવાનું તો જો સ્નેહ આવી ગયો કાલે બહુ થાકી ગયો હતો એટલે બહુ વાત કરવાનો ટાઈમ નહોતો રહ્યો કે કેવી રહી એની ટ્રીપ બરાબર ને કેવી રહી તારી ટ્રીપ It was really fun, really good. એ We did મજા આવી lots of stuff. શું શું એક્ટિવિટી કરાવતા હતા ત્યાં We did bowling, laser tag, nature walk, pottery, then વિથ લાઉડ આ લોકોને સંભળાશે નહીં we did nature walk, pottery, laser tag, bowling. Then after we did a really nice ropes course up in the trees where you have to climb like these different obstacles up in the air. Then we did archery as well. એકચ્યુઅલી બધું બહુ અવાજ બહાર બેઠા હતા કારણ કે આજે બહુ ગરમી હતી અને અંદર બહુ ગરમી લાગતી હતી હે ને અહીંયા તો કેવું ઠંડક લાગ્યું બરાબર ને તો એમ થયું ચલો બહાર બેસીએ પણ સ્નેહને ખરેખર મજા આવી 5 દિવસની ટ્રીપમાં ગયો તો ક્યાં ગયો તો તું Lincolnshire. લિંકનશાયર કરીને એક લેસ્ટરથી આગળ થોડું બરાબર ને ત્યાં વેદાંતા કરીને આખું Hotel. હોટેલ છે એ લોકોની સરસ બધી સુવિધા હતી રહેવાનું ખાવા પીવાનું જમવાનું સરસ હતું બરાબર ને રોજ જે સરસ મળતું હતું ઇન્ડિયન વેજીટેરિયન મીલ મળતા હતા રોજ જે બરાબર ને Yeah, not every day was Indian though. આપણે ઓફકોર્સ તમને પિઝા ભાવે એટલે પિઝા તો હોય જ ને એટલે ઇંગ્લિશ મેલે હતું પણ ત્યાં પણ સ્નેહને કોઈ ઓળખીતું મળી ગયું હતું ને એ એટલે સ્નેહે ખરેખર એન્જોય કર્યું એને લાસ્ટ યર પણ આવી ટ્રીપમાં ગયો તો એ 5 દિવસ આ વખતે પણ ગયો કેમ કે આ વખતે તો એને એના ફ્રેન્ડ સાથે લાસ્ટ ટ્રીપ હતી બરાબર ને યુકેમાં એ I think we're still going to the beach. ઓફકોર્સ એક દિવસની ડે ટ્રીપ છે હજી બીચ ઉપર જવાના છે લાસ્ટ ડે ને આગલા દિવસે બરાબર ને એટલે પાછો જવાનો છે પણ એનો ઓવરઓલ એક્સપિરિયન્સ સરસ રહ્યો આઈ નો મમ્માને ગમતું નહોતું સ્નેહ વગર પણ સ્નેહ એન્જોય કરે એના ફ્રેન્ડ સાથે એટલા માટે ઈ ગયો તો એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થાય બધું જાતે કરવાનું હોય બરાબર ને જાતે ઉઠવાનું જાતે રેડી થવાનું મજા આવે ને Yeah. એ તો યુ હેડ ફન Yeah. તો સ્નેહને ખરેખર મજા આવી તમે તમારા છોકરાઓને આવી રીતે ટૂરમાં મોકલો છો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો બરાબર ને અને સ્નેહ નેક્સ્ટ ટૂરમાં જશે તો એ અમે જણાવશું બરાબર નેક્સ્ટ ટૂર ઓસ્ટ્રેલિયામાં થશે એ Yeah. તો આવું રહી એની ટ્રીપ તો ખરેખર એને એન્જોય કર્યું અને જોતા રહેજો વિદેશમાં વતન હે ને Yeah.